છેલ્લા 2-3 દિવસથી અમે પોતે એની જ ચર્ચા કરીએ છીએ. ગોલ્ડ જે આટલો ભાવ આસમાને પહોંચી રહ્યો છે. કેમેરા પર નહીં બોલી શકું. હા. બાકી તમને ખબર જ છે કે આજે You need to hear this if you're struggling with bad reviews and એ પણ એ ગોલ્ડ પરચેસ કરવું હોય ધીરે ધીરે ડેઇલી અમાઉન્ટમાં યા તો મંથલી અમાઉન્ટમાં, તો એવું કોઈ એપ્લિકેશન તમે ડેવલપ કરેલું છે? તેમાં તમે ડેલીનું લઈ શકો, મિનિમમ 10 રૂપિયાનું લઈ શકો. ઓહો, આ મા અને બાપની બંનેની મહેનતથી જે ભેગું થયેલું ગોલ્ડ હોય એ શું મુશ્કેલીના સમયની અંદર કામ આવે ખરા? જ્યારે મેં દુકાન ચલાવતો હતો ત્યારે 100 ml 30 રૂપિયાનો આવતો હતો. આજે 100 ml 1600 રૂપિયાનો આવે છે. તો ગૃહિણી હોય કે કોઈ પણ સ્ત્રી હોય તો એમને બી ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરવું હોય તો ધીરે ધીરે એને બી આ રીતેનું ડિજિટલ ગોલ્ડ લેવું હોય તો શું એ લઈ શકે ખરા? તો અત્યારે જે આ સોનું આટલું આસમાન ઉપર જાય છે, ચાંદી આટલું આસમાન ઉપર જાય છે, તો શું લાગે છે કે આજે આ જે મધ્યમ વર્ગના લોકો છે એને ગોલ્ડ પરચેસ કરવું પડે? અમારા ત્યાંથી ગોલ્ડ બાર લેવો તો તેનું તમને ઇન્સ્યોરન્સ તો છે જ, એક રસ્તો તે છે. બીજું કે તમે ડિજિટલ ફોર્મેટમાં રાખી શકો, ડિજિટલ ગોલ્ડમાં, જે અમારો ગોલ્ડ બાઇટ્સમાં છે પોસિબલ. આ ગોલ્ડ બાઇટ્સ એપ્લિકેશન છે તો એની અંદર લોકો કસ્ટમર કઈ રીતે ટ્રસ્ટ કરે? તો શું આ 24 કેરેટ સોનું છે એ પણ યુપીઆઈથી લઈ શકીએ? તો એમાં અને બીજા એપ્લિકેશનમાં ભાવમાં કેમ ડિફરન્ટ હશે? આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવા હસ્તી આવ્યા છે કે જે અત્યારે સૌથી વધારે હોટ ટોપિક છે, એટલે કે ગોલ્ડ અને સોનાના જાણકાર ત્રીજી પેઢીએ હજુ પણ સોનાનું જ તે બિઝનેસ કરી રહ્યા છે અને એટલા મોટા સ્કેલ ઉપર બિઝનેસ છે કે એ એક એવી પ્રોડક્ટ લાવ્યા છે કે જે લોકોનું ખાલી એક એવું સપનું છે કે સોનું કોઈક દિવસ અમે ખરીદી શકશું કે નહીં ખરીદી શકીએ. એ સપનાને સાકાર કરવા માટે એમની જે પ્રોડક્ટ છે એમના વિશે આપણે વાત કરીશું પોડકાસ્ટની અંદર. તમે વિચારી પણ નહીં શકો કે ઇમ્પોસિબલ વસ્તુને પોસિબલ કરી છે એમને, કે ગોલ્ડ પણ આ રીતે પરચેસ થાય અને આટલી અમાઉન્ટમાં પરચેસ થાય. એટલે હવે એમનો ઇન્ટ્રોડક્શન છે એ પોતે જ આપશે. સર પ્લીઝ. મારું નામ લલિત સોની છે અને હું ગોલ્ડના ધંધા સાથે મારા ગ્રેન્ડફાધર કરતા હતા, મારા ફાધર કરતા હતા, હું બી કરું છું. અને હવે ઓનલાઈનનો જમાનો છે તો આપણે વિચાર કર્યો છે કે ગોલ્ડ ઓનલાઈન વેચવું છે. અને નવી રીતે કે ગોલ્ડ એટલું મોંઘું થઈ ગયું છે કે પહેલાં ફાધરના જમાનામાં, ગ્રેન્ડફાધરના જમાનામાં તો બહુ ઓછો ભાવ હતો. હમણાં તો અબાઉ 150ની ઉપર ચાલે છે. તો માણસ તેને પરચેસ કરી શકે તેવું પોસિબલ કરવા માટે. ઓકે, તો આજના સમયમાં સર મેં જેમ કે જોયું છેલ્લા 2-3 દિવસથી અમે પોતે એની જ ચર્ચા કરીએ છીએ, કારણ કે આપણે અત્યારે બેઠા છીએ સમજો ને કે જાન્યુઆરી એન્ડ 2026. તો ગોલ્ડ જે આટલો ભાવ આસમાને પહોંચી રહ્યો છે, સમજો કે એક ફાધર છે એમને ઘરે દીકરી છે અને એના દીકરીના મેરેજ કરવાના છે થોડાક સમય પછી. તો એ જે ફાધર છે તો એમને એમના દીકરીને જે ગોલ્ડ આપવું હોય એઝ અ ગિફ્ટ કે કંઈ પણ રિવાજો પ્રમાણે, તો એ ફાધરે કઈ રીતે ગોલ્ડને સેવિંગ કરવું પડે ધીરે ધીરે? ગોલ્ડ સેવિંગમાં એક તો એસઆઈપી તરીકે કરી શકે કે પાર્ટ પેમેન્ટમાં દર મહિને એનું ગોલ્ડમાં ઇન્વેસ્ટ થાય, પૈસામાં નહીં, ગોલ્ડમાં. કે ભાઈ દર મહિને અડધો ગ્રામ 1 ગ્રામ એવી રીતના કરીને કરી શકે. અને બીજું કે અગર બહુ નાની અમાઉન્ટથી કરવું હોય તો ડેલી બી કરી શકે ને તે ઓનલાઈન જ કરી શકે. જ્યારે એક ક્વોન્ટિટીમાં થાય, જેવી રીતના 100 મિલીગ્રામ એટલે આજની તારીખમાં સમજો કે 1500 રૂપીસનું થાય છે, તો તે બી તમે ફિઝિકલી ઘરે મંગાવી શકો. કોઈના પર ટ્રસ્ટ કરવાની જરૂર નથી. તમારું સોનું તમારી પાસે રહી, તેવી રીતના તમે થોડું થોડું કરીને ભેગું કરો. 100 ml હોય, અડધો ગ્રામ હોય, 1 ગ્રામ હોય, તમે જેટલું તમારી દીકરીને આપવા માંગો તે હિસાબે તમને જ મેનેજ કરીને ભાઈ મને દર મહિને આટલું લેવું છે કે એક વર્ષમાં આટલું ગોલ્ડ વજન ભેગું થવા જોઈએ, તો તે તમે પરચેસ કરીને તમે મંગાવીને તમારી પાસે રાખી શકો છો, ના કે વોલેટમાં. ઓકે ઓકે ઓકે. કે એવું નહીં કે વોલેટમાં રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે કંઈ બી થઈ શકે. હા. અને તમારું ગોલ્ડ તમારી પાસે હોય અને તે ગોલ્ડ પાછું તમે કન્વર્ટ કરી શકો જ્વેલરીમાં, જે હા. અમારી ઓફલાઈન સ્ટોર્સ કમિંગ સૂન આવે છે. ઓકે, તો અત્યારે જે તમે કહો છો એ પ્રમાણે કે કોઈએ પણ એ ગોલ્ડ પરચેસ કરવું હોય ધીરે ધીરે ડેઇલી અમાઉન્ટમાં યા તો મંથલી અમાઉન્ટમાં, તો એવું કોઈ એપ્લિકેશન તમે ડેવલપ કરેલું છે? હા, આપણું એપ્લિકેશન છે ગોલ્ડ બાઇટ્સ નામથી. ઓકે મારી બ્રાન્ડ નેમ બી ગોલ્ડ બાઇટ્સ છે. ઓકે કંપનીનું નામ સર્વમ ગોલ્ડ બાઇટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. અને તેમાં તમે એપ ડાઉનલોડ કરો, વેબસાઇટ બી છે અને વોટ્સઅપથી બી તમે લઈ શકો. ઓકે. એટલે ત્રણે આપણે છે, એપ બી છે, વેબસાઇટ બી છે ને વોટ્સઅપથી બી તમે લઈ શકો. તેમાં તમે ડેલીનું લઈ શકો, મિનિમમ 10 રૂપિયાનું લઈ શકો. ઓહો,
₹10 સુધીનું લઈ શકો. Yes. ₹10 લઈને તમે જેટલાનું લઈ શકે હા. તેટલાનું તમે લઈ શકો છો. ઓકે. અને તે ગોલ્ડ થઈ જાય તમારી ક્વોન્ટિટીમાં, હમ. પછી તમે તમારા ત્યાં મંગાવી શકો છો, હા. તમારી પાસે રાખી શકો છો. અને જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે જ્વેલરી અમારા સ્ટોર પરથી હા. તમે કન્વર્ટ કરી શકો. ઓકે, એટલે તમારા સ્ટોરની અંદર મેકિંગ જ્વેલરી પણ છે કે અલગ અલગ ડિઝાઇનની અંદર, કે એવું નથી કે ખાલી પેલું જે આવે ગોલ્ડ બાર ને ગોલ્ડ ગોલ્ડ બાર ને જ્વેલરી કોઇન્સ બી છે. જ્વેલરી પણ છે. તો કોઈને પણ એવું હોય કે અમુક ગ્રામ ભેગા થઈ ગયા હોય, સેવિંગ થયું હોય અને એ જ ગ્રામની જ્વેલરી હોય તો એ મગાવી હા, શકે. મંગાવી શકો. ઓકે, સાઇઝ ને એવું બધું આપી દે એટલે સાઇઝ ને બધું તમે સ્ટોર પર જાઓ એટલે તમને બધું જ તમને મળી Online જશે. ને તે બી નોમિનલ લીવર ચાર્જ પર. એવું નહીં કે 10%, 15%, 20% જે હમણાં ચાલે છે તેવું નહીં. મેક્સ ટુ મેક્સ 7%. ઓકે, એવું છે. હા, 7% મેક્સ ટુ મેક્સ અને મિનિમમ 4%. એટલે 4% થી 7% તમે મેકિંગ ચાર્જ આપો હા. તો તમારા ગોલ્ડ કોઇન્સ જે અમારી પાસેથી આવ્યા છે તે તમારા પાસે રિડીમ કરીને અહીંયા કન્વર્ટ કરીને તમે જ્વેલરી લઈ શકો. યસ, એટલે કે ગોલ્ડ બાઇટ્સની અંદર તમે 10-10 રૂપિયાથી પણ તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરી Yes. શકો છો. સર, જેમ કે અત્યારે આપણે એવું સમજી શકીએ કે કોઈ પણ મિડલ ક્લાસ વ્યક્તિ છે, મધ્યમ વર્ગ છે, તો મધ્યમ વર્ગે ધીરે 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 કરીને સોનુને ભેગું કર્યું, અલગ અલગ રેટની અંદર ભેગું કર્યું, અને એમાં મા અને બાપ બંનેની મહેનત જોડાયેલી હોય. આ મા અને બાપની બંનેની મહેનતથી જે ભેગું થયેલું ગોલ્ડ હોય એ શું મુશ્કેલીના સમયની અંદર કામ આવે ખરા? 100%. યસ. 100%. તમે ગોલ્ડ હોય એટલે અડધી રાતના રોકડા, હા, એક મૂડી ગમે જ છે, ત્યારે. સેવિંગ જ છે. અને રોકડા નહીં કરી શકો તો તમે લોન લેવી હોય તો તમને બહુ બધી એવી આપણા દેશમાં બેંક્સ છે, NBFC છે, જે તમને લોન્સ આપે તો તમને ઇમિડિયેટ મળી જાય. તમે બીજી કોઈ બી માધ્યમથી તમે લોન લેવા જાઓ તો જરાક વાર બી લાગે. હા. ઘણા બધા રિપોર્ટ્સ ચેક થાય. Check થાય છે. જ્યારે તમને ગોલ્ડમાં ઇમિડિયેટ લોન Yes. મળી જાય. Yes. વેચવું હોય તો તમને તે કેશથી એનકેશ થઈ જાય તમારું. એટલે તે અડધી રાતના બી કામ લાગે તે વસ્તુ છે. આ એક જે વિચાર છે જે તમે કહો છો એમ કે 10-10 રૂપિયાથી પણ 50 રૂપિયાથી 100 રૂપિયાથી પણ તમે ગોલ્ડ પરચેસ કરી શકો છો તમારા ગોલ્ડ બાઇટ્સ એપ્લિકેશનની અંદર. તો એવો વિચાર કઈ રીતે તમને આવ્યો? કારણ કે જ્યાં સુધી મેં સાંભળ્યું છે, જેમ કે હું પોતે ફિઝિકલી કે મારે પણ લેવું હોય ને તો મને એમ થાય કે 10 ગ્રામનું જ બિસ્કિટ આવતું હશે, 5 ગ્રામનું કે 1 ગ્રામનું આવતું હશે, વોટેવર. તો 1 ગ્રામ આજના સમયમાં લેવું પણ ઘણું મોંઘું થઈ ગયું છે. તો આવા નાની નાની અમાઉન્ટથી એવો વિચાર કેમ તમને આવ્યો? હમણાં એવું છે કે લોકો ઓનલાઈનનો જમાનો છે. તરત જ યુપીઆઈ કરે. હા, તો ₹10 અહીંયા, ₹20 અહીંયા, ₹50 અહીંયા. તો એન્ડ ઓફ ધ ડે એ લોકોમાં ₹10 બી જો આમાં ઇન્વેસ્ટ કરે હા. તો યરલી ₹3,650 ઇન્વેસ્ટ થાય. હા, ડેફિનેટલી. એટલીસ્ટ એની પાસે ની તો બી 250 mg નો ગોલ્ડ કોઈન આવે, હા, એની ઘરે આવે, હા. તો એને લાગે કે ભાઈ મેં જે આખા દિવસમાં, મેં કેમેરા પર નહીં બોલી શકું, હા. બાકી તમને ખબર જ છે કે આજે એક સિગરેટની શું કોસ્ટ છે. યસ, યસ, તો યસ. સિગરેટની કોસ્ટ કમસે કમ દિવસમાં 5 પીતો હોય તો 4 પીએ, 100%. એકના પૈસા બચાવે તો બી વર્ષમાં ગોલ્ડ થઈ જશે. ગોલ થઈ ને અને આજે ઘણા બધા એવા વ્યસનો છે જેની જેમ કે આજે બધા અલગ અલગ પ્રકારના વ્યસનો હોય, ટોબેકોઝ હોય, આ તે સ્મોકિંગ છે, તો એની જગ્યા ઉપર ધીરે ધીરે એક તો આદતે છૂટે, શરીરે સ્વસ્થ થાય અને સેવિંગ થાય, તો મુશ્કેલીના સમયમાં કામ તો આવે. કામ બી આવે ને કાલે ઉઠીને જ્યારે એના મેરેજનો ટાઈમ આવે કે એને અગાડી એના પોતાના પોયરાઓનો કે કઈ બી જગ્યાએ કામ પડે તો ભલે આજે લાગે છે 100 ml. હવે આ 100 ml જ્યારે મેં દુકાન ચલાવતો હતો ત્યારે 100 ml ₹30 આવતું હતું. ઓહ. આજે 100 ml ₹1600 આવે છે. ઓહો. એટલે માણસ એમ વિચાર કરે કે ભાઈ 1600 જ છે, પણ જ્યારે ₹1600 ઇન્વેસ્ટ કરતા કરતા 100 ml નો ઇન્વેસ્ટ કરે 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, તો જ્યારે 1600 ના 3200 થઈ જાય ને તે વસ્તુ બી તેની પાસે છે. યસ. એવું નથી કે મને મંગાવવાની છે હા. કે એને રિડીમ કરવાની છે કે મારા એકાઉન્ટમાં પૈસા આવશે કે નહીં. હા. 100 ml થાય એટલે મેક બાય ઓર્ડર, રિડીમ કરે એટલે ફિઝિકલી ગોલ્ડનો ઓર્ડર કરે એટલે એના ઘરે કુરિયરથી એના ઘરે. મેં એવું સાંભળ્યું છે કે તમારા એપ્લિકેશનની અંદર ગોલ્ડ બાઇટ્સની અંદર સમજો કે હું 10-10 રૂપિયા કરીને ભેગા કરીને તમારી પાસેથી ગોલ્ડ લઉં છું, એટલે કે મહિનાની અંદર 10-10 રૂપિયા ભેગા કરીએ એટલે 30 દિવસની અંદર 300 રૂપિયા થાય. ઓકે, તો 300 રૂપિયામાં તમે જ્યારે હવે કોઈ બી એક અમાઉન્ટ ફિક્સ કર્યું હશે, મેક બાય ઓર્ડર કરું તો એના કુરિયર ચાર્જ બી તમે નથી લેતા? હા, કુરિયર ચાર્જ અમે નથી લેતા. 2000 ની નીચે હોય તો કુરિયર ચાર્જીસ એમ બી નથી લેતા. Okay. પ્લસ અમારો જે ગોલ્ડ કોઈન અમારી પાસે લે છે, ગોલ્ડ કોઈન અબાઉટ 1 ગ્રામ, Okay. તો તેને અમે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરાવીએ છીએ. એટલે તે ગોલ્ડ કોઈન તેની ઘરે છે, હા. કોઈ બી ચોરી કે કંઈ પણ થયું હા. અથવા એ ગોલ્ડ કોઈન ખોવાઈ જાય છે એનાથી, કે ગોલ્ડ કોઈન કે તે કઈ જગ્યાએ લોકરમાં મૂક્યું ને કઈ ફાયર કે થેફ્ટ થયું કે Yes. ઇન કેસ 1 ગ્રામ, મિનિમમ 1 ગ્રામ નો ગોલ્ડ કોઈન ખોવાઈ જાય છે, હમ.
તો બી જેની સાથે અમારું ઇન્સ્યોરન્સનો ટાઈપ છે તે તમને 70% થી 80% પૈસા તમને આપે છે. ઓહો, એટલે ખાલી સોનું જ તમે નથી આપતા, એની સાથે સાથે એની સિક્યુરિટી પણ આપો છો. યસ, અને અમારી ઓફલાઈન જ્વેલરીમાં બી જે સ્ટોર આવશે તેમાં બી આ પ્રોસેસ થશે કે તમે અમારા ત્યાંથી જ્વેલરી ખરીદો છો તો તે જ્વેલરી જેના સ્નેચર ચેન ચોરી કરી જાય હા, છે હા. તો તેનો જે બી પ્રોસેસ છે તે પ્રોસેસ કરો એટલે તમે જે બી ગોલ્ડ લીધું છે તેના 70% થી 80% ઇન્સ્યોરન્સ કંપની તમને આપશે. યસ. પહેલાના સમયની અંદર જે ગૃહિણીઓ હોય, સ્ત્રીઓ હોય, એ કેવું કરતા કે અનાજના ડબ્બાની અંદર પૈસા સેવિંગ કરીને રાખતા બચાવીને, પછી બધા જ પૈસા લઈને પછી એનું ગોલ્ડ લેતા. અને એ ગોલ્ડ એ પાછું અનાજના ડબ્બામાં જ મૂકતા છુપાવીને. તો આજના ડિજિટલ યુગની અંદર જેમ કે અત્યારે આટલું બધું સોશિયલ મીડિયા ચાલી રહ્યું છે, તો ગૃહિણી હોય કે કોઈ પણ સ્ત્રી હોય તો એમને બી ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરવું હોય તો ધીરે ધીરે એને બી આ રીતેનું ડિજિટલ ગોલ્ડ લેવું હોય તો શું એ લઈ શકે ખરા? ઓકે. 100% લઈ શકે. પહેલા તો ડબ્બામાં જે પૈસા જમા થતા હતા તેને 1 મહિનો લાગતો હતો હા. કે 6 મહિના લાગતા હતા. ત્યાં સુધી ગોલ્ડનો રેટ વધે ઘટે. Yes. એના કરતાં તમારા જે ડબ્બો છે તેને હા. સમજી લો કે તમારું બેંક એકાઉન્ટ જે યુપીઆઈ થી લિંક છે લિંક છે. તેને તમે અમારી એપમાં ઓટો ડેબિટ ફેસિલિટી છે કે રોજના તમે પ્લાનિંગ કરો કે 10 રૂપિયા છે તો તમને રોજ જોવા બી નહીં પડશે. તમારા એકાઉન્ટમાંથી 10 રૂપિયા કે તમે જે બી Okay. ડિસાઇડ કર્યું છે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા કે જેટલા બી વોટેવર હા. અમાઉન્ટ તે તમારા એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ડેબિટ થઈ જાય છે. ઓકે. અને તેટલું ગ્રામ ગોલ્ડ તમારા વોલેટમાં જમા થઈ જાય છે. ઓકે. જેવું જ 100 ml થાય છે તમે એને ફિઝિકલી મંગાવી શકો છો. મંગાવી શકીએ છીએ. એટલે તમને જ વિચાર કરવાનો છે. પ્લસ સૌથી મોટી વસ્તુ કેવી છે કે આજે તમે 100 ml નું તમારામાં પડ્યું છે વોલેટમાં, Yes. તો તમે એમ કહો છો કે મારી પાસે 900 ml ના પૈસા છે તો ઇમિડિયેટ તમે 900 ml ના પે કરીને 1 ગ્રામનું બી મંગાવી શકો છો. ઓકે. એવું નથી કે તમને આ રોજ 10 નું જ મંગાવવું છે. હા. તમારી પાસે જ્યાં સુધી 10 છે હા. ત્યાં સુધી કે જેટલા બી તમારી પાસે અમાઉન્ટ છે પ્લસ તમે આજે જ તેમાં પ્લસ કરીને મંગાવો હા. વધારે ગોલ્ડ તો મંગાવી શકો. ઓકે. એવું પણ છે કે જે ડેઈલી જે આપણું નક્કી કરેલું હોય બજેટ કે ડેઈલી તો કટ થતું જ હોય, પણ કોઈક વાર મને એવું છે કે મારી પાસે 10,000 રૂપિયા છે ને મારે 10,000 રૂપિયા નું પાછું લઈ લેવું છે તો એ ડાયરેક્ટલી વોલેટમાં પ્લસ થઈ જાય છે ગોલ્ડ. યસ. એટલે કે એ રીતેનું એક બેંક એકાઉન્ટ જ થયું પણ ગોલ્ડ સેવ કરીએ છીએ આપણે. યસ. તો અત્યારે જે આ સોનું આટલું આસમાન ઉપર જાય છે, ચાંદી આટલું આસમાન ઉપર જાય છે, તો શું લાગે છે કે આજે આ જે મધ્યમ વર્ગના લોકો છે એને ગોલ્ડ પરચેસ કરવું પડે? ગોલ્ડ પરચેસ તો જ્યારે બી માણસને વિચાર આવે, સવારે ઉઠ્યો ને જેવો વિચાર આવ્યો કે ભાઈ આજે મને પરચેસ કરવું છે તો કરી લેવા જોઈએ. યસ. કે જ્યાં સુધી એની ઉંમર નહીં ઘટે, હા. ઉંમર ઘટે કોઈની કોઈની ઉંમર નહીં ઘટે ને. હા. ના, ના. આજે તમે હા, એ વધતી જ જાય. એ કોઈ વધતી દિવસ નીચે નથી તો આવતું. ગોલ્ડનો રેટ બી કોઈ દિવસ નહીં ઘટે. ના. એ ખાલી કરેક્શન આવે કે આજે લાખ રૂપિયા છે હમ. તો કાલે 99,000 થશે, 98, પણ લાખમાંથી કોઈ દિવસ 60,000 નથી થવાનું. નથી થવાનું. એટલે તમારી ઉંમર ઘટી જાય હા. તો સોનાનો ભાવ ઘટે. બાકી ઉંમર નહીં ઘટે તો સોનાનો ભાવ નહીં ઘટે. ગેરંટી. યસ, ડેફિનેટલી. કારણ કે હું તો નાનો હતો ને ત્યારથી જોઉં છું તો અત્યાર સુધી કોઈ દી ઘટ્યું તો છે જ નહીં. બધા જ રાખે છે. કરેક્શન આવે, પ્લસ માઇનસ થાય 2,000, 5,000, 10,000. એ તો શું છે કે મોટા મોટા બિઝનેસમેનોનો મોટો તે ખેલ છે કે ભાઈ ઘટે વધે છે. બાકી ગોલ્ડ જ્યારે બી હમણાં આજથી 6 મહિના પહેલા જેને સોચ્યું હશે 1 લાખમાં, હવે તે સોચ્યું જ છે. હા. આજે સોચતા હા. 1,70,000, 80,000 થઈ 80,000 ગયા. પહોંચી હજી 6 મહિના શોધશે તો હજી 2 લાખ, 2 100, લાખ, 2 લાખ, 2.5 લાખ થશે. Yes. અને જ્યારે સોચ્યું છે જેટલું બી સોચ્યું છે, આજે 1,000 રૂપિયાનું લેવાનું સોચ્યું છે તો 1,000 નું લેવો. યસ. એવું નથી કે મારા ગોલ્ડ બાઇટ્સ માંથી લેવો. હા. તમે કોઈ બી નોન કંપની જોઈ લેવો, હા. નોન બ્રાન્ડ જોઈ લેવો, જ્યાં તમને યોગ્ય લાગે લેવો. હા. હા. કેમ કે પૈસા તમારા વધશે નહીં વોલેટમાં રાખીને, કે પૈસા તમારા કબાટમાં કે પૈસા બેંક લોકરમાં રાખીને વધવાના નથી. તે ખાલી એક એફડી ના હિસાબે જે પર્સન્ટેજ છે તે હોય. પણ ગોલ્ડ તમે લીધું હોય, આજે તમે 1 વર્ષ પહેલા ગોલ્ડ લીધું હોય હા. તો આજે તમારો ડબ્બામાં પડેલું ગોલ્ડ કેટલું વધી જાય તમે કેલ્ક્યુલેશન કરી. યસ, એટલે 100%. જેટલું બી લેવો, 1,000 નું લેવો, 10,000 નું લેવો, 10 રૂપિયાનું લેવો, જેટલું બી લેવો પણ લેવો. સર, પહેલાના સમયની અંદર જે વડીલો છે એ સોનું ખરીદતા ને ખરીદીને ઘરે રાખતા. અત્યારે અમારે કબાટ્સ હોય, લોકર હોય, એની અંદર ઘરે પડ્યું હોય, પણ ચોરીના એટલા બધા કિસ્સાઓ બને છે ને કે અત્યારે પહેરવું પણ મુશ્કેલ થઈ ગયું છે. મોટા મોટા પ્રસંગો હોય ને તો વધારે ઘરેણું લોકો રિયલ નથી પહેરતા અત્યારે, કારણ કે ચોરીના કિસ્સાઓ એટલા બધા બની ગયા. એટલે એના કારણે આપણને જાનનો પણ ખતરો રહે વધારે ગોલ્ડ પહેરેલું હોય તો એ વિષયની અંદર આપણે આને કઈ રીતે અટકાવી શકીએ? કારણ કે અમારા ત્યાંથી ગોલ્ડ બાર લેવો તો તેનું તમને ઇન્સ્યોરન્સ તો છે જ. એક Yes. રસ્તો તે છે. હા. બીજું કે તમે ડિજિટલ ફોર્મેટમાં રાખી શકો, ડિજિટલ ગોલ્ડમાં, જે અમારો ગોલ્ડ બાઇટ્સમાં છે જ પોસિબલ. ત્રીજું કે તમને અગર ગોલ્ડની રિક્વાયરમેન્ટ નથી, 3 મહિના, 6 મહિના, વર્ષ સુધી કે રિક્વાયરમેન્ટ નથી, તો તમે જેટલું બી ગોલ્ડ હોય તે ગોલ્ડ તમે લીઝ પર આપી શકો છો. ઓકે. એટલે તેનું તમને દર 3 મહિને એટલે ક્વાર્ટરલી તમને રેન્ટ મળે.
અને તમારું ગોલ્ડ સિક્યોર અને શ્યોર રહી કે ભાઈ 100 ગ્રામ છે, તો રેટ વધી બી જાય તો તમારો 100 ગ્રામ તો છે જ, છે. પ્લસ તમારા ડબ્બામાં પડેલું તમને કોઈ બેનિફિટ નથી આપતું, આ તમને લીઝ આપે છે, લીઝ આપે એટલે રેન્ટ પણ આપે. રેન્ટ પણ આપે, તે Yes. દર 3 મહિને તમને રેન્ટ આપે. અને સેફ ને સિક્યોર ને Safe. કે એમાં તમે- ચોરી થવાનો કોઈ ભય નહીં. કોઈ ભાઈ તમને જ્યારે રિટર્ન જોઈતું હોય ત્યારે તમે પહેલા રિક્વેસ્ટ નાખો એટલે તમને તમારું ગોલ્ડ રિટર્ન મળી જાય. Okay. પણ એ તે 24 કેરેટ ફોર્મેટમાં પોસિબલ છે, Yes. એટલે બિસ્કિટ સિક્કા લગડીના હા. ફોર્મેટમાં છે, હા. જ્વેલરી ફોર્મેટમાં નથી, કારણ કે જ્વેલરી બધાની પોતાની હા. ઓન ડિઝાઇન બનેલી હોય, હા. એટલે તે પોસિબલ નથી. ઓકે ડન છે. આજના જનરેશનની અંદર જેટલા પણ ફેસ્ટિવલ્સ હોય યા તો કોઈ બર્થડે હોય તો લોકો બર્થડે ગિફ્ટ્સની અંદર જે નહીં કામના મોબાઈલો ગિફ્ટ આપે, કોઈ બાઇકો ગિફ્ટ આપે, કોઈ કાર ગિફ્ટ આપે ને પછી 200ની સ્પીડ પર ચલાવે ને હિટ એન્ડ રન કરે. સમજે આવું બધું થઈ રહ્યું છે સમાજમાં. તો શું લાગે તમને કે આ બધા ગિફ્ટની જગ્યા ઉપર ગોલ્ડ ન આપવું જોઈએ? આપવા જોઈએ, પણ હમણાંનું જે જનરેશન છે તે કેવું છે કે શો કરવા જોઈએ, યસ આઈફોન હોવા જોઈએ, યસ યસ ગાડી હોવા શો જોઈએ, ઓફ કે મારા ફ્રેન્ડ્સ પાસે છે તમારી પાસે હોવું બસ જોઈએ. એના માટે. બધું. બાકી પહેલાના જમાનામાં લોકો ઘરે કેટલા પૈસા, કેટલું સોનું, કેટલી જમીન પડી રહેતી તેને ખબર હતી, બાજુવાલાને બી નહીં ખબર હોય. હમણાં એવું થઈ ગયું કે બાજુવાલાને ખબર હોય કે આની પાસે BMW છે, આની પાસે આઈફોન છે, પણ ગોલ્ડ છે કે નહીં તે નહીં ખબર હોય. નહીં ખબર. એટલે હમણાં ટાઈમ તેવો છે, એટલે શો ઓફનો જમાનો show છે off નો એટલા જમાનો માટે છે. આજના જનરેશનમાં નવા. પણ મને એવું લાગે છે કે ગોલ્ડ છે ને એ વધારે સારું કહેવાય કે ગિફ્ટમાં આપો તો એક રીતે સેવિંગ પણ થાય. અને જેટલી પણ જે આ શો ઓફવાળી જેટલી પણ વસ્તુ છે એનો તો ભાવ દિવસે દિવસે ઘટવાનો છે, એનો ભાવ થોડો વધવાનો છે. પણ જેટલા બી ન્યૂ જનરેશન છે તેને એટલીસ્ટ પોતાના શો ઓફમાંથી 25% આમાં ગોલ્ડમાં હા કન્વર્ટ થવા convert જોઈએ. થવા જોઈએ. કે તમારું એક હોય કે ભાઈ મને 1 લાખ રૂપિયાનું શો ઓફ કરવું છે, હમ. તો મારું એવું માનવાનું કે તે લોકોને 75 નું કરવા જોઈએ, Yes. પણ 25 ગોલ્ડમાં રાખ. અથવા બીજે કોઈ બી જગ્યાએ જ્યાં બી એને યોગ્ય લાગતું હોય, હા જ્યાં શો ઓફ કરવાની જરૂર નહીં પડે તેવામાં હા ગિફ્ટ હોય હા કે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હોય કે Yes. પોતાના માટે સેવિંગ હોય, હા. કરવા જોઈએ. કરવા જોઈએ. Yes. પણ હવે બધાની પોતપોતાની હા, સોચ છે કે સહજ. જેને કેવી કેવું હા. સોચ ઘણાને એમ થતો હોય સેવિંગ કરીને શું કામ છે, એમનામ આવ્યા હતા ને એમનામ ચાલ્યા જશું, ભેગું કરીને ક્યાં જવું છે. ઘણીવાર આપણે લોકો એમ વાત કરતા હોઈએ, મેં એવું સાંભળેલું છે કે લોકો એમ કહે કે હવે તો સોનાનો ભાવ આટલો બધો આસમાને ચડી ગયો છે એટલે કે આપણા તો ગજાની બહારની વસ્તુ છે, આપણે તો નહીં લઈ શકીએ. તો લોકો એવું વિચારતા હોય કે 10 ગ્રામ લેવાય કે 1 ગ્રામ લેવાય. તો તમે જેમ કહો છો કે 1 મિલીગ્રામથી પણ શરૂઆત કરવી જોઈએ, તો એ 1 મિલીગ્રામ લેવાવાળા વ્યક્તિઓ છે એ મૂર્ખામી કરે છે કે સમજદારી છે? સમજદારી છે ને, ટીપે ટીપે સરોવર. યસ યસ. એવું છે, આજે 1 મિલીગ્રામ લીધું, કાલે 2 હા. મિલીગ્રામ લીધું, હા એન્ડ ઓફ ધ એન્ડ તે 100 ml તો થવાનું જ છે. થવાનું છે અને એક એક સારી મિલી- હેબિટ છે. સારી હેબિટ. ધીરે ધીરે તમારી પાસે જ્યારે તમને કોઈ એવી વસ્તુની જરૂર પડે કે આજે 2000 રૂપિયાની જરૂર છે, હા. ને ત્યારે તમારા વોલેટમાં 2100 નું ગોલ્ડ પડ્યું છે, હા. એ તેને તમે વેચી નાખો, તો તમે લીધું હોય તે ભાવ ને આજે વેચ્યું હોય તે ભાવ બી પ્લસ થાય, હા તો તમને બેનિફિટ બી મળે, અને તમને તે નાની અમાઉન્ટની જે રિક્વાયરમેન્ટ હોય તે કોઈની પાસે માંગવા નહીં પડે, ભગવાનની. અને તમારા જે એકાઉન્ટમાંથી તમે ગોલ્ડ લેવો છો હા. તે જ એકાઉન્ટમાં તમને પાછા પૈસા રિટર્ન મળી જાય. આપણે જેમ કહેતા હતા એમ કે આ ગોલ્ડ બાઇટ્સ એપ્લિકેશન છે, તો એની અંદર લોકો કસ્ટમર કઈ રીતે ટ્રસ્ટ કરે? ટ્રસ્ટ 100%, કારણ કે પહેલા તો તમારા ડેટા લીક નહીં થાય, યસ. કે એ અમારા એવા સિક્યોર સર્વર પર છે. ઓકે બીજું કે અમે ગવર્મેન્ટની બધી જ નોર્મ્સ ફૂલફિલ કરીએ છીએ. ઓકે તમે ગોલ્ડ બાર બી લેશો તો બી અમે હોલમાર્ક કરીને જ આપીએ છીએ. એટલે એવું નથી કે અમે કોઈક અધર કંપનીની તમને આપી દીધી પછી ખબર પડી. એટલે હોલમાર્ક 24 કેરેટ બી હોલમાર્ક થાય છે, જે બહુ બધાને નથી ખબર. નથી ખબર. BIS હોલમાર્ક 9 કેરેટથી લઈને 24 કેરેટ સુધીની બધી જ હોલમાર્ક કરે છે. 9 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ, 24 કેરેટ બધી હોલમાર્ક થાય. એટલે તમારે ગોલ્ડ કોઈન જ્યારે બી મંગાવો ત્યારે તમને હોલમાર્ક કરેલી મળે. ઓકે બીજું કે તમારું જે થોડુંક જે ગોલ્ડ તમે લીધું છે તે અમે તો એમ જ કહીએ છીએ કે 100 ml એટલે આજની તારીખમાં ખાલી 1800 રૂપિયાનું થાય છે. ઓકે 1800 રૂપિયાનું. ઓકે. તમને જ્યારે બી ટ્રસ્ટ નહીં લાગે, હા તમારા 500 રૂપિયા વોલેટમાં પડ્યા છે કે 500 રૂપિયાનું ગોલ્ડ પડ્યું છે, તમે 1300 રૂપિયાનું બાકીનું ગોલ્ડ પરચેસ કરીને ગોલ્ડ કોઈન મંગાવી લેવો. એટલે તે ગોલ્ડ તમારી પાસે રાખો. ઓકે મેં મારી એપ નથી, મેં બધાની એપની એક જ વાત કરું છું, આ એપ ચાલે છે ઇઝ બેટર. કાલે ઉઠીને ગવર્મેન્ટની કોઈ એવી નોર્મ્સ આવે, યસ. તમારું તે કોઈના બી વોલેટમાં 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ ગોલ્ડ પડ્યું હોય તો જોઈને ખાલી ખુશ થવાનું રહેશે. એના કરતાં તમે ફિઝિકલી ગોલ્ડ જે એપ યા જે કંપની તમને આપતી હોય તેમાંથી તમે ગોલ્ડ મંગાવીને
ઘરે પીગી બેંકમાં નાખો, યસ 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 આપણા પૈસા આપણી પાસે, આપણું સોનું આપણી પાસે, તે બધા કરતાં સેફ. Safe. અને બાકી તો થોડુંક લેવામાં આજની તારીખમાં એવું કંઈ નથી હા. કે કંપની તમને કહે છે કે ભાઈ મારી પાસે તું 10,000 રૂપિયાનું લે. હા કંપની તો તમને કહે છે કે ભાઈ ખાલી 1,500 રૂપિયાનું લે, 1,800 રૂપિયાનું લે. એટલે તેવી ગમે ત્યારે તને ફિઝિકલી ઓર્ડર કરીને મંગાવી શકે છે 24 અવર્સ. એવું બી નહીં રાતના 2 વાગે મનમાં આવ્યું કે ભાઈ આપણે ગોલ્ડ બાઇટ્સમાં ગોલ્ડ છે વોલેટમાં પડેલું, મંગાવવાનું છે, તમે બટન દબાવો એટલે વેરી નેક્સ્ટ ડે અમે પ્રોસેસિંગ કરીએ અને તમારા ત્યાં જે આવતા ટાઈમ લાગે તે. યસ પછી તમારા ત્યાં આવતા સુધીમાં બી જો કંઈ મિસ હેપેનિંગ થઈ જાય હા કે ખોવાઈ ગયું કે તેની બી ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરે છે. ઓકે તમારા ત્યાં 1 ગ્રામની કોઈન જો તમે મંગાવો છો, 1 ગ્રામથી તમે મંગાવો છો તો તેનું બી કંપની ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે ટીલ નેક્સ્ટ 1 યર સુધી. ઓ એટલે 1 વર્ષ સુધીમાં તમારી પાસે તમારું ગોલ્ડ કે તે ખોવાઈ ગયું, કંઈ પણ પ્રોબ્લેમ થયું જે નોર્મ્સના હિસાબે આવે છે તો તમને તેનું રિફંડ મળે છે 70 થી 80% કે જે નોર્મ્સ છે તે. યસ આનાથી વધારે તો સિક્યોર શું કરવાનું? હા માણસની સિક્યોર જેને ખબર છે હા કે ટોબેકોના ડબ્બા પર લખેલું છે કે ઇન્જરિયસ ટુ હેલ્થ, હા તો બી માણસ તો લે બી કરે છે. છે તો આમાં તો આટલી બધી સિક્યોરિટી સેફટી છે છે તો છે એકવાર તો ટ્રાય કરવા જોઈએ. 100% કરજો 100% કરજો. આજે લોકો સમજો ને કે અંધારું હોય ત્યાંય જાય છે ખબર જ છે કે અહીંયા કોઈ સ્વિચ નથી ને કોઈથી પ્રકાશ થવાનો જ નથી, તો કરવું જોઈએ. અને તમે કીધું એમ એ પ્રમાણે જેટલા પણ નોર્મ્સ તમે કીધા, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવતા હોય એ પ્રમાણે છે, એટલે ડેફિનેટલી બહુ ઘણો બધો ટ્રસ્ટેબલ એપ અમારી કહેવાય. ગોલ્ડ બાઇટ્સ કંપની આઈએસઓ છે, ઓકે હા યસ આઈએસઓ છે, બીઆઈએસ હોલમાર્ક છે, અને ડેટા સિક્યુરિટી ફૂલ એની પ્રોવાઈડ જે કંપનીની જે આવે છે તે છે. પેમેન્ટ માટે બી એવું નથી કે બીજા કોઈના એકાઉન્ટમાં જાય છે, કંપનીના એકાઉન્ટમાં જ જાય છે. ઓકે અને તેના માટે બી બધી પરમિશન લીધેલી હોય તો જ થાય છે. હા તો જ થાય છે યસ. પછી આપણે સમજો કે ગોલ્ડ મેં લીધું ને મારું કોઈ એવું 5,000 રૂપિયા એટલે કે 5,000નું ગોલ્ડ છે વોલેટની અંદર મારું, અને એ ગોલ્ડને મારે સારો ભાવ આવ્યો હોય તો મારે સેલ કરી નાખવું હોય તો પૈસા આવે વિડ્રો? પૈસા ઓકે કે મારા બેંક અકાઉન્ટની અંદર મારે કેશ જોતા છે, મારે ગોલ્ડ નથી મગાવવું, પૈસા આવે. તો એને સીધું સેલ એટલે બાય અને સેલ બંનેના ઓપ્શન છે એપ્લિકેશનની અંદર. બાય, સેલ અને લીઝ. ઓકે એટલે તમે બાય કરી શકો, રિડીમ કરી શકો ઓકે અને આપણે લીઝ કરી શકો. ઓકે એટલે તમે ગોલ્ડ લીધું છે પણ તમને હમણાં કોઈ રિક્વાયરમેન્ટ નથી અને તે ગોલ્ડને તમે લીઝ પર આપી દેવા માંગો તો તમે લીઝ ક્લિક કરો એટલે તમારું લીઝ પર ચાલી જાય. દર 3 મહિને તમારા એકાઉન્ટમાંથી એનું રેન્ટ ઓકે આવી જાય. અને બાય તો તમે લઈ શકો. અને જો તમે રિડીમ કરો છો તો તમને પૂછી લે છે કે તમને પૈસા જોઈએ છે કે તમને ગોલ્ડ જોઈએ, ગોલ્ડ કોઈન જોઈએ છે, તો તે તમે ઓપ્શન છે તેવું જે બી તમે ચૂઝ કરો આગળ ફર્ધર પ્રોસેસ તેની થાય છે. ડન છે. એક સમય હતો કે લોકો જ્યારે પહેલા સોનું લેવા માટે જતા ને ત્યારે મુહૂર્ત જોઈને જતા કે સારું મુહૂર્ત હોય ને ત્યારે જ તે આપણે ગોલ્ડ લેવા માટે જઈએ. અત્યારનો એક સમય છે કે લોકો શાકભાજી તે યુપીઆઈથી લે છે, QR કોડ હોય ને યુપીઆઈ કરે. તો શું આ 24 કેરેટ સોનું છે એ પણ યુપીઆઈથી લઈ શકીએ? હા, યુપીઆઈથી લઈ શકે. ઓકે 24 કેરેટ સોનું યુપીઆઈથી લઈ શકે. તમે 10 રૂપિયાનું લેવો કે 10 લાખનું લેવો, 1 મિલીગ્રામ લેવો કે 100 ગ્રામ લેવો, તમારા ઇન્સ્ટન્ટ તમારા વોલેટમાં ગ્રામ અને જે બી અમાઉન્ટ છે તે તમને શો કરશે. યસ બિલ તમારા વોટ્સઅપ પર, યસ અને તમે તેને તમારા ઘરે મંગાવો છો તો નેક્સ્ટ ડે પ્રોસેડિંગ અને તમારા ત્યાં કોઈન તમારા હાથમાં. ઓકે તે બી બીઆઈએસ હોલમાર્ક વાળું. BIS એવું નહીં કે મારું બીઆઈએસ હોલમાર્ક વાળું. તમે તેને ગમે ત્યાં એને દાગીના બનાવો, તમે એને વેચો, એ તમારું વિચાર છે કે તમે શું કરવા માંગો. યસ પણ તે તમારા ત્યાં ગોલ્ડ આવી જવા પછી 2 મહિના, 4 મહિના, 6 મહિના ગમે ત્યારે તમને લાગે તો ગોલ્ડ બાઇટ્સની જે આઉટલેટ્સ છે તેમાં તમે જ્વેલરી લેવો તો તમને બીજી જે બ્રાન્ડ કરતાં આમાં લેબર ચાર્જીસ, લેબર કોસ્ટ ઓછી છે, 4 to 7% છે. એટલે તે તમારું ત્યાં વન સ્ટોપ સોલ્યુશન છે. 100% ડિજિટલ ગોલ્ડ એક જ્વેલરી જ છે કે જ્વેલર્સ શોરૂમ જ છે. હા, ડિજિટલ ગોલ્ડ લઈ શકો, ફિઝિકલી કરી શકો, તેને જ્વેલરીમાં કન્વર્ટ કરી શકો, પૈસા જોઈએ તો તેને વેચી શકો. તમારી પાસે ટાઈમિંગ છે કે એને રાખવું છે તો તમે લીઝ પર આપી શકો. વન સ્ટોપ સોલ્યુશન છે. યસ. અને મેં એવું જોયું છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે એટલા માટે હું પોડકાસ્ટમાં વાત કરું છું. કોઈ એવું નથી કે જેમ કે મારું પણ ડિજિટલ ગોલ્ડ ચાલે છે તો એની અંદર અમુક જે એપ્લિકેશનો છે જે પહેલેથી છે ને, જે ડિજિટલ ગોલ્ડની અંદર મારું પર ડે મંથલી ને એવું છે, તો એમાં અને બીજા એપ્લિકેશનમાં ભાવમાં કેમ ડિફરન્ટ હશે? બંને જગ્યા પર પાછું મારું ચાલે છે. એક જગ્યા પર બહુ ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે કહેવા જેવું, અને એક જગ્યા પર તો બંનેમાં ભાવમાં બહુ ફ્લુઅન્ટ આવતું હોય. ભાવમાં એવું છે કે ગોલ્ડ જે આવે છે તેના પર દરેકે દરેક કંપનીનો એક નોમિનલ પ્રોફિટ છે. ઓકે, અલગ 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 પ્રકારનો. અલગ કોઈક કેટલા % રાખે, કોઈ જેવી રીતના તમે ગોલ્ડ બાઇટ્સમાં જોવો છો
તો તમને ખાલી 2% ઓકે 2%માં તમે સેલ કરી શકો. એટલે આજે અગર 1 લાખ ભાવ છે તો 1,02,000માં તમને મળશે. હા. તમે તેને વેચો છો તો 1 લાખ ભાવ છે તો 98,000માં તમારી પાસે લઈ લેશે. ઓકે આજે 2,000 રૂપિયા મેં બોલું છું તે વધારે લાગે છે, હમ. પણ તમે બીજી કોઈ બી એપ આખા પેન ઇન્ડિયા યસ કોઈ બી એપમાં તમે ખાલી વેચવાનો અને લેવાનો ભાવ મેચ કરજો હમ. એટલે તમને ઓટોમેટિક એ 2,000 રૂપિયા બહુ ઓછા લાગશે. હા નાના લાગવા મળશે. બહુ હા, મને ઓછા ખ્યાલ છે, લાગશે. મારો તો એક્સપિરિયન્સ અને છે. તમે જ્યારે લેવા બી જાશો ને તો ગોલ્ડ બાઇટ્સની એપ પર તમે ચેક કરજો એકવાર 1 ગ્રામનો ભાવ. તે જ 1 ગ્રામ ગોલ્ડનો ભાવ તમે બીજી એપમાં તમે ચેક કરજો, તમને ડિફર ખબર પડી જશે. ખરેખર હા યસ કારણ કે મેં જોયેલું છે, મારો પર્સનલ એક્સપિરિયન્સ, એટલે મેં તો એકવાર પૂછી લઉં બેઠા જે પોડકાસ્ટમાં તો. અને તો પાછું એ તો આપણી નુકસાની જ થઈ ને. તો ફર્સ્ટ પ્રીફર ગોલ્ડ બાઇટને જ કરવું પડે ને. તમે બહુ બધી ડિજિટલ ગોલ્ડ વેચે એવી એપ છે હા જેનું રેટ ડિજિટલ ગોલ્ડનું છે. હા જેવું તમે તેને ફિઝિકલી કરવા જશો ને હા. એટલે તે ચાર્જિસ લેશે. હા ચાર્જિસ લે છે. Yes. પછી ગોલ્ડ કોઈન ને ગોલ્ડ બાર્સના તમને બિસ્કિટના લેબર ચાર્જ લેશે, હા કુરિયર ચાર્જ લેશે, હા અને તે તમે ટોટલ કરશો ને આ બાજુ તમે ગોલ્ડ બાઇટ્સનું ટોટલ કરજો એટલે તમને પેલું કે ને એક વાર તમે કોઈ બી વસ્તુ કરી જુઓ ને જ્યાં સુધી હમ. પેલું કે ને કે ભૂત બનવા માટે મરવા પડે, હા, એવું છે. જીવતા નહીં બને. જીવતા નહીં. તેવું છે કે તમે એક વાર કરી જુઓ તો હા. તમને આઈડિયા આવે. આઈડિયા આવે. બાકી પબ્લિસિટી માટે તો બહુ બધું કહેવાય કે ભાઈ 1 ग्राम गोल्ड હમ. इतना है, 2 ग्राम गोल्ड इतना है. जब आदमी पैसा चुकाता है तब उसको पता चलता है कि इट्स एक्चुअल में क्या है. ક્યાં હે? કારણ કે નફો છે ને એ બધું આ બધામાં એક્સપેન્સમાં જ ચાલ્યો કહેવાય. તમને એમ લાગતું હોય આજે હું તમને આજનું જ તો હું તમને કહું ને કે એક મારા એપ્લિકેશનની અંદર ડિજિટલ ગોલ્ડની અંદર 1,70,000 રૂપિયાનું ગોલ્ડ છે. 42,000 મને પ્રોફિટ બતાવે છે કે પ્લસ, એટલે કે 32% હું પ્લસ ગયો છું જ્યારથી મેં ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં. હવે આજ સવારે મને એવું થયું કે હું વિડ્રો મારી લઉં. તો વિડ્રો મારવામાં શું કહે છે ખબર? તમે 1 લાખ જ મારી શકો. ઉપરના જે 70,000 રૂપિયા છે ને 72,000 એ ન મારી શકો. તો મારો 42,000 જે નફો છે ને એની પાસે જ રાખે છે. તો હું 1 લાખ જ વિડ્રો મારી શકું, ઉપરના 72 ન મારી શકું. હવે તમે આ વાત કરીને હવે મેં તમને એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ તમે કરી જોજો. તમે તમારા એપમાં એક ગોલ્ડનું વેટ છે 1 ગ્રામ 230 મિલી. ઓકે બરાબર છે. હવે તમે તેને સેલ કરવા જાઓ હમ. તો એ તમને 1 ગ્રામ 200 મિલી જ સેલ કરવા લેશે, હમ. 30 મિલી સેલ નહીં કરવા લે. હમ. એનું કેલ્ક્યુલેશન એવું છે કે એ એક અમાઉન્ટ સાથે જોઈન્ટ છે હા. કે જેવું 10 રૂપીસથી નીચે જાય છે ને હા. એટલે 8 રૂપીસ, 7 રૂપીસ, 9 રૂપીસ હા. ગોલ્ડનો રેટ વધ્યો તો તે 10 ની જગ્યાએ 20 થઈ ગયું છે. હા. એક્ઝામ્પલ. હવે તમે વિચારો કે અગર એક માણસના 7 રૂપિયા કે 8 રૂપિયા કંપની એને ગોલ્ડ લીધું છે તે વેચવા નથી લેતી, હમ. અને તે જ કંપની એમ કહે છે કે ભાઈ મારા આટલા લાઈવ કસ્ટમર છે, હા હા એટલે એક્ઝામ્પલ 5 લાખ કસ્ટમર છે, તમે 5 લાખ ગુણ્યા 7 રૂપીસ કરજો હમ. હમ. એટલે એટલા પૈસા તો કંપની એમ જ લઈ લીધા છે, એમ જ લઈ લીધા છે. જે કંપની આપવા જ નથી માંગતી. હા કે તેનું કેલ્ક્યુલેશન એવું બતાવે છે કે 10 રૂપિયાની નીચે છે તો તમે વેચી નહીં શકો, હા હા પણ તમે લેવા જાઓ હા. ત્યારે તમને એ લેવા લે છે. હા હા એ 10 રૂપિયામાં લેવા દે. એ 10 રૂપિયાથી નીચે જેવું જશે ને, હમ. હવે તમે 5 લાખ કસ્ટમર, મારે બહુ બધી કંપનીને મેં જાણું છું, મેં બી જોઉં છું, હા. 5 લાખ ગુણ્યા તમે 7 કરો સારું. એટલે તમે અમાઉન્ટ જોઈ લેજો, હા. એટલા પૈસા તો ભૂલી જ જવાના. હા. હવે એટલા પૈસાનું તમે ગોલ્ડમાં કન્વર્ટ કરો હા તો એ કેટલું ગોલ્ડ થાય? છતાં પણ લોકો લેતા છે. લેતા એટલે આ તો કેવું છે કે માણસે પોતે ટ્રાય કરે તો તેના તો માટે અનુભવથી બધું શીખવા મળે. એટલે જેમ કે મને અનુભવ થયો છે એટલે મને ખ્યાલ છે, એટલે મારે ગોલ્ડ બાઇટ્સને સર્ચ કરવાની છે ને ભાવ કમ્પેર કરવાનો છે, એની જેવું છે. સર આ ગોલ્ડ બાઇટ્સ એપ્લિકેશન છે એને યુઝ કરવા માટે કોઈ એવું ટેકનિકલી જ્ઞાન હોવું જરૂરી છે કે બહુ ઇઝી ટુ? તમે જેમ દુકાનમાં જઈને સોનું ખરીદો છો તેમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં ગોલ્ડ બાઇટ્સ લખો, ઇન્સ્ટોલ કરો, મોબાઈલ નંબર નાખો, ઓટીપી આવે ને તમે પરચેસ કરો. ઓકે ડાયરેક્ટ લોગિન કરી શકે છે મોબાઈલ અને ડાયરેક્ટ પરચેસ કરો ને એકદમ ઇઝી ઇન્ટરફેસ. અને અલગ અલગ લેંગ્વેજમાં બનાવેલી છે? હમણાં આપણી ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે તેમાં છે, પછી થોડાક ટાઈમ પછી આમાં રિલિજિયસ લેંગ્વેજમાં આવશે બધા અલગ અલગમાં, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ જેટલી બી હશે હમણાં ઇંગ્લિશમાં છે. એમ બી તેમાં જે ટર્મ્સ કન્ડિશન છે તે ઓલરેડી અમે હિન્દી, ગુજરાતી ને ઇંગ્લિશ તો રાખી જ છે. ઓકે એટલે તમને તે કંપનીની ટર્મ્સ કન્ડિશન કે ગોલ્ડ કોઈન કેવી રીતના મળશે, લીઝ પર કેવી રીતે આપો, તમે વેચી કેવી રીતના શકો, ખરીદી કેવી રીતના શકો, તે બધું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં છે જ ઓલરેડી. ઓકે ત્યાંથી એ લોકો નોલેજ લઈ શકે છે બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. સોનું લેતી વખતે તો એવું સાંભળ્યું છે કે જીએસટી લાગે છે કંઈ આ તે, તો આપણામાં પણ એ રીતેનું છે?
કપડામાં તમે જીએસટી નંબર આપ્યો હશે તો નહીં લાગે, પણ જીએસટી નંબર નહીં આપ્યો છે તો લાગશે. પછી સોનું વેચતી વખતે જીએસટી લાગે? જો તમે તે જ કહું છું, જીએસટી નંબર જો તમે આપ્યો છે તો તમને નહીં લાગશે. પણ જો તમારી પાસે જીએસટી નંબર નથી ને એન્ડ યુઝરમાં ખતમ પૂરું થઈ જાય છે તો તેમાં લાગે છે જીએસટી. કે જે કંપની છે તે ગોલ્ડ બાય કરે તો નોર્મ્સના હિસાબે 3% જીએસટી ભરવા પડે. એટલે જો જીએસટી તમારી પાસે છે તો તે પાછું આવી જાય છે. પણ જો જ્યાં એન્ડ યુઝર પાસે પૂરું થઈ જાય, જેની પાસે જીએસટી નથી, એટલે કસ્ટમર પાસે, તો તેની પાસે 3% જીએસટી લાગે છે. હવે આપણે જે પ્રમાણે તમે કીધું એમ કે ગોલ્ડ બાઇટ્સની અંદર લીઝિંગ પણ તમે આપો છો, એટલે કે સોનાનું પણ તમે ભાડું આપો છો, તો શું એમાં પર્ટિક્યુલર કોઈ ગ્રામ્સ છે કે આટલું ગ્રામ હોય તો જ તમે લીઝિંગ કરી શકો? એમાં 10 ગ્રામથી ચાલુ થાય છે. ઓકે, 10 ગ્રામથી થાય છે. એટલે 10 ગ્રામ જ્યારે પણ તમે પરચેસ કરી લો છો તો પછી તમને એને લીઝિંગ, એનું કોઈ એપ્રોક્સિમેટ અમાઉન્ટ છે કે એ પણ એકચ્યુઅલમાં શું છે કે 10 ગ્રામ હોય તો કેવું કે કેલ્ક્યુલેશન પછી નાનું નાનું હોય ને તો લોકો લીઝિંગ પર લગાવી તો દે છે, પણ પછી એ લોકોની રિક્વાયરમેન્ટના હિસાબે ફૂલફિલ નહીં થાય. અને 10 ગ્રામ હોય તો કોઈ એવું ફિક્સ તમે ફિક્સ કરેલું છે કે આટલું રેન્ટ મળે એમ, કે એ પણ પર્સન્ટેજના હિસાબે છે. ઓકે પર્સન્ટેજના હિસાબે? 1.5 છે, 1.8 છે, 2.3 છે. તમે જેટલા જેટલા ટાઈમિંગના હિસાબે, જસ્ટ લાઈક એફડી જેવું કે 1 યર, 2 યર, 3 યર, એ અમારામાંથી હિસાબે તે બધું એપમાં છે જ કે તમે લીઝ કરો છો તો તમે 10 ગ્રામ છે તો તમે કેટલા ટાઈમ માટે કરો છો તો તમને ક્વાર્ટરલી આટલું % મળશે. પછી એને લીઝિંગ કરેલું હોય કે સમજો એક્ઝામ્પલ કે કોઈ કસ્ટમરે 1 વર્ષ માટે લીઝિંગ કર્યું છે અને તમે એનું કેલ્ક્યુલેશન અત્યારે એવું બતાવ્યું હતું કે તમને આ રીતેનું રેન્ટ મળશે, પછી એને 6 મહિનામાં તે ત્યાં બ્રેક કરીને લઈ લેવું હોય, મગાઈ લેવું હોય, તો પછી એ કેલ્ક્યુલેશનમાં ફરક આવતો હશે ને? હા, તે કેલ્ક્યુલેશન જ છે કે 6 મંથ, 12 મંથ, 18 મંથ અને 24 મંથ. એટલે કેવું છે કે 6 મંથ થઈ ગયું અને હવે એના પછી ચાલે છે ને 8 યા 9 મંથે મંગાવે છે તો તેને અમે કેલ્ક્યુલેશન 6 મંથનું કરીએ છીએ. પછી એ બધાને કેલ્ક્યુલેશન જ છે. હા, ઓકે, એટલે એ એપ્લિકેશનની અંદર બધું જાણવા મળી જશે. બહુ સારી એવી એપ્લિકેશન છે ને બહુ સારા સારા એની અંદર મુદ્દાઓ છે કે જેની અંદર કોઈ નાનો વ્યક્તિ પણ પરચેસ કરી શકે છે ગોલ્ડ. ગોલ્ડ બાઇટ્સનું જે વિઝન છે એ કઈ રીતે આપણા ભારતીયની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે મીડિયમ ક્લાસ લોકોને? જેવી રીતના પહેલાં ઘરે લોકો પીકી બેંકમાં પૈસા નાખતા હતા, હવે એની ચિલ્લર હાથમાં આવે છે કેમ કે બધા યુપીઆઈ વાળા થઈ ગયા છે. એટલે ચિલ્લર જે હોય ને તેની બી ગોલ્ડ તમે લેતા જાઓ તો મંથલી, 6 મંથ, યરલી તમારે આર્થિક એટલીસ્ટ તમે સમજો કે કંઈ નહીં કરો તો બી તમે 1000-2000 રૂપીસ તો બચવાના છે. પછી 10,000 બી બચી શકે. માણસને બોલે કે ને જે માણસ જેના પર જેટલું વધારે ધ્યાન આપે તે તેટલું વધારે ગ્રો કરે. એટલે તમે એકવાર સ્ટાર્ટ કરે તો તેના પર ગ્રોઈંગ કેટલું છે તેના પર તમારા પાસે આર્થિક તમે થઈ શકે છે. સર, શા માટે ડિજિટલ ગોલ્ડ છે એ રોકાણની એક સૌથી સુરક્ષિત પદ્ધતિ કહેવાય? એટલા માટે સુરક્ષિત છે કે પહેલાં તો તમારી પાસે જેટલા પૈસા છે તેટલા રૂપિયાનું તમે ખરીદી શકો. જ્યારે ફિઝિકલી તમને એક સર્ટન એક અમાઉન્ટમાં જ તમે ખરીદી શકો કે તમે ભાઈ આજે 1 ગ્રામ લેવા પડે તેવું છે. જ્યારે ડિજિટલમાં તમારી પાસે જેટલા તમારી પાસે પૈસા છે તેટલા રૂપિયા તમે ખરીદી શકો. પ્લસ તમે ફિઝિકલી લેવો તો તમે તેને સાચવવા પડે. આમાં તમને જ્યાં સુધી જરૂરત નથી ત્યાં સુધી કંપનીના વોલેટમાં છે, લીઝ પર આપી શકો, પ્લસ વોલેટમાં છે, અને જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે એક ક્લિક પર તમારા ત્યાંથી ગોલ્ડ મંગાવી શકો. એ સુરક્ષિત છે. સર, આપણે આ ગોલ્ડ બાઇટ્સ છે એના મિશનની અંદર એવા 5 કેવા મુખ્ય સ્તંભો છે કે જેના કારણે એ મજબૂત તરીકેથી ઊભી રહે છે? ફર્સ્ટ તો ગોલ્ડ બાઇટ્સનો જે વન ઓફ ધ ફાઉન્ડર છે લલિત સોની, તેની પાસે ગોલ્ડનું પૂરેપૂરું નોલેજ છે. મારી 3rd એજન્સી છે, ગ્રાન્ડફાધરથી લઈને સુધી ગોલ્ડનો જ બિઝનેસ કરતા આવડે, બીજો કોઈ બિઝનેસ નહીં. એટલે ગોલ્ડમાં તો કોઈ ટેન્શન છે જ નથી. સેકન્ડ વસ્તુ એ છે કે જે એની મેન્યુફેક્ચરિંગ આવે, જે બહુ બધી જગ્યાએ તેમાં નાની જગ્યાએ ક્રેક્સ છે. જે આટલો અનુભવ મારો હોય, મારા ફાધરનો હોય, તો તે અનુભવના હિસાબે મેન્યુફેક્ચરિંગ અમારા હાથમાં છે. એટલે તે ગોલ્ડ બાર્સની મેન્યુફેક્ચરિંગ હોય કે ગોલ્ડ જ્વેલરીની હોય, તે અમારા હાથમાં છે. એટલે તે તમને 100% અમે કહી શકીએ પ્યોર એન્ડ શ્યોર, તેમાં કોઈ તમને ટેન્શન નહીં. થર્ડ, કે જનરેશનના હિસાબે જે નેક્સ્ટ એજન્સી આવે છે તે આખું આનું મેનેજમેન્ટ જે ઓનલાઈન બેકહેન્ડ ડેટાબેઝ, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ એ બધું જોઈ છે. એટલે આજના ટાઈમમાં જે લોકો જે કરે છે તેની સાથે ટાઈમ ટુ ટાઈમ
મેચ થાય છે. બીજું કે અમારે એક નિયમ છે કે એટલે કે ને ગુજરાતીમાં પરફેક્ટ માપમાં કોઈ પાપ નહીં. એટલે બહુ બધું ક્વોન્ટિટીમાં જ્યારે ચાતું હોય ત્યારે એક કોઈનમાં 1 મિલીગ્રામ બી ઓછું હોય તો સાંજ સુધી ઘણું બધું ભેગું થઈ જાય છે. અને અમે જે ગોલ્ડ છે તે ગોલ્ડ પ્યુરિફાયર બી પોતે જ કરીએ, એનું ગોલ્ડ બાર્સ બી પોતે જ બનાવીએ, એનું માર્કેટિંગ સેલ્સ બધું જ અમારી પોતાની પાસે છે. એટલે અમે કોઈ થર્ડ પાર્ટીના પર નથી કે ભાઈ કાલે ઉઠીને તે શું અમને આપશે ને અમે તમને શું આપશું તેવું છે. હવે એવું છે કે અમે એક એરિયાની અંદર જ આટલા વર્ષોથી ધંધો કર્યો છે. હવે એ વસ્તુને અમે પેન ઇન્ડિયા લઈ જવાનું, એટલે જેવું જ ફ્રેન્ચાઇઝી આવશે તો જે બી માણસ ફ્રેન્ચાઇઝી લે છે તો તેને ફ્રેન્ચાઇઝી વાળાને મેન્યુફેક્ચરિંગ બી અમારા ઇન હાઉસ જ છે, એટલે એ પ્રોબ્લેમ નહીં આવે તેને. અને જે કસ્ટમર છે તો કસ્ટમરનું કેવું કે જે ગોલ્ડ બાર્સ લે છે તેને જ્વેલરીનું કન્વર્ટ કરવા માટે અમારી પાસે લેબર કોસ્ટ એટલે અમે ઓછી છે કે અમારી પાસે મેન્યુફેક્ચરિંગ પોતાનું છે. ગોલ્ડ બાઇટ્સની પાસે સોનાના સિક્કા એટલે કે જે કોઈન્સ આવે એ કેટલા ગ્રામથી ઉપલબ્ધ છે, એટલે કે મિનિમમ કેટલા ગ્રામ? એમ તો ગોલ્ડ બાઇટ્સમાં તમને સિક્કા અને બિસ્કિટ 100 ml થી મળે. 100 ml, 250, અડધો ગ્રામ, 1 ગ્રામ, પછી 5 ગ્રામ, 10 ગ્રામ, 20 અને 50 ને 100, આ બધી જ રેન્જમાં તમને મળી જાય. પણ હમણાં નોર્મલી એમ 100 ml નું વધારે ચાલે છે, કેમ કે તેને જે જેન્ઝી છે તે નગેટ્સ ટાઈપ કહે છે, વેસ્ટ મની બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે પેલું કે તેમ 20 કરીને ભેગા કરે ને 1000 2000 ઇઝ વેસ્ટ મની છે, પણ તે ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ છે. જ્યારે એની પાસે એન્ડ ઓફ ધ મંથ ઝીરો થઈ જાય છે ત્યારે તેને ખબર પડે છે કે આ જે વેસ્ટ કરેલું ઇન્વેસ્ટમેન્ટ તે બેસ્ટ થઈ જાય છે. સર, શું દરેક જે ફિઝિકલ આઇટમ્સ છે, જે જ્વેલરી છે, એની અંદર બધાની અંદર સર્ટિફિકેટ ને હોલમાર્ક્સ હોય છે? ઓકે, તમે આપો જ છો સાથે? હોલમાર્ક વગર ગોલ્ડની જ્વેલરી વેચાતી જ નથી. ગવર્મેન્ટ બેન છે, તમે વેચી નહીં શકો. તમારા સ્ટોરમાં અગર વિધાઉટ હોલમાર્ક જ્વેલરી મળે એટલે સીઝ થઈ જાય. એટલે મેન્યુફેક્ચર પાસેથી આવે તો હોલમાર્ક થઈને જ આવે. ને ભારત સરકારનો સિસ્ટમ બહુ પરફેક્ટ. તમે તમારી HUID નંબર તમારા મોબાઈલમાં એપમાં તમે ચેક કરી શકો, ને તે અપડેશન આવે છે, બેસ્ટ છે. શું સર, આપણા ગોલ્ડ બાઇટ્સ કંપની છે એનું કોઈ એડ્રેસ કે કોઈ મોબાઈલ નંબર હોય તો તમે અમારા ગ્રાહક મિત્રોને આપો તો એ તમારી સાથે જોડાઈ શકે. ગોલ્ડ બાઇટ્સની એપ તમે ડાઉનલોડ કરો એટલે તેમાં કોન્ટેક્ટ અઝમાં બધી જ રીતના કોન્ટેક્ટ કરી શકે. વોટ્સઅપ, કોલથી, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, બધી રીતે તેમાં ડિટેલ્સ આપેલી જ છે. એટલે તેમાં કેવું છે કે મેં હમણાં ઇન્સ્ટાગ્રામને એક હેન્ડલ ID બોલું ને પછી ત્યાં અલગ હોય, એના કરતાં તમે એપ ડાઉનલોડ કરો, કોન્ટેક્ટ અસમાં જાઓ એટલે તે તમને બધું જ ત્યાં છે જ, બધી ડિટેલ છે તમારી. આજે સર હું તમને કહું ને તો હજારો દીકરીઓના પિતા એવા છે, માતા એવી છે કે જેમને લગ્ન આવતા હોય તો એવી ચિંતા હોય કે અમારે તો અમારા દીકરીઓને એટલું ગોલ્ડ આપવું પડશે, કાં તો આ તે જે રિવાજો થઈ ગયા છે એટલે કહું છું કે આપવું પડશે આ તે. તો એ માતા પિતાઓને આજના વધતા ભાવના કારણે છે ને એ બહુ અઘરું લાગે છે, કારણ કે કઈ રીતે કરવું. તો આ પોડકાસ્ટના માધ્યમથી તમે એવા પેરેન્ટ્સને શું મેસેજ આપવા માગો છો, એ જરાક દર્શક મિત્રોને જણાવો. મારું એવું માનવાનું છે કે તમે ડિજિટલ ગોલ્ડના માધ્યમથી થોડું થોડું ગોલ્ડ વસાવવાનું ચાલુ કરો. તો પહેલાં તો તમારી પાસે એક થોડું ઘણું જેટલું બી ગોલ્ડ તમે માઇન્ડમાં હોય તેટલું તમારી પાસે ભેગું કરી શકો. પ્લસ અમારી કંપની એક ગોલ્ડ ફાઇનાન્સ બી લાવે છે, જેમાંથી ટૂંક સમયમાં જેમાંથી તમે તમારા ડોક્યુમેન્ટ, આધાર, પેન અને જે બી ડોક્યુમેન્ટ તે આપો તમે, એટલે તમારા ચેક કરીને તમને જણાવશે અમારો બેક સ્ટાફ કે તમારા પર કેટલા રૂપિયાની લોન થઈ શકે. તો તમે તે દાગીના તમારી છોકરીને આપી શકો અને બાકીના પૈસા EMI થી ભરી શકો તમે. એવું સિસ્ટમ નેક્સ્ટ જેમ કે EMI થી મોબાઈલ ખરીદીએ એમ ગોલ્ડ ખરીદો. તે ચાલુ થાય છે. એટલે એ અમુક જગ્યાએ ચાલુ બી છે. મારી કંપની જે કંપની સાથે ટાઈપ કર્યું છે એટલે અમારા જેવા સ્ટોર્સ આવશે, કેમ તે પ્રોસેસ ઓફલાઈન છે, કેમ કે ઓનલાઈનમાં તો બહુ બધું ફ્રોડ થાય છે. એટલે ઓફલાઈનમાં હું તમે દાગીના બી ચૂઝ કરી શકો અને તમારા ડોક્યુમેન્ટ ત્યાં સબમિટ કરી શકો. જેવું તમારું લોન થઈ જાય એટલે તમને લોન ગોલ્ડ મળી જાય, બાકીના તમે EMI તમારા બેંકમાંથી માઇનસ થશે. એટલે થોડુંક તમારી પાસે હોય તો થોડુંક તમને આ
રાહત થાય તો તમારું પ્રસંગ સારો થઈ જાય. આજે આપણે લલિતભાઈ સોની સાથે બહુ જ સારી રીતે પોડકાસ્ટ નો એન્ડ લાવ્યા છીએ. મને પોતે પર્સનલી ઘણું બધું જાણવા મળ્યું ગોલ્ડ વિશે. ગોલ્ડ એટલે શુદ્ધતા, સોનું કહેવાય જેને, કે જેની થર્ડ જનરેશન કામ કરી રહી છે અને બહુ ટ્રસ્ટેબલ પર્સન છે. એમના જે એપ્લિકેશનની અંદર જેટલું પણ ઇન્ટરફેસ છે એ બધું બહુ જ ઇઝી પ્રોસેસથી થાય છે. એકવાર તમે પ્લે સ્ટોરની અંદરથી આ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરીને જરૂરથી, હું તો કહું ને જરૂરથી તો નહીં, પણ કોઈ પણ પ્રકારનું વ્યસન હોય યા તો કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચાઓ હોય એને બંધ કરીને ધીરે 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 જો તમે ભેગું કરશો તો એક સમય એવો આવશે કે જ્યારે પરિસ્થિતિમાં તમારી પાસે કંઈ જ નહીં હોય ને ત્યારે આ હશે ગોલ્ડ. અને એ ગોલ્ડને તમે પૈસામાં પણ ટ્રાન્સફર કરી શકો છો, ગોલ્ડ પણ ઘરે મગાવી શકો છો અને એ ગોલ્ડનું રેન્ટ પણ આપે છે, જે તો મેં પહેલી વાર સાંભળ્યું છે આ લીઝિંગવાળું તો. એટલે બહુ જ સારી હેબિટ પડશે તમને સેવિંગની. અને ગમે ત્યારે જીવનની અંદર ઇમરજન્સી આવશે ને ત્યારે કોઈની પાસે હાથ નહીં ફેલાવવો પડે. તમારા પૈસા તમારા મોબાઈલમાં તરત જ તમે વિથડ્રો કરી શકશો. તો જરૂરથી એકવાર ગોલ્ડ બાઇટ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અંદર જોજો કે કઈ કઈ રીતેની પદ્ધતિઓ છે. અને ખૂબ જ સ્વભાવના પણ સારા વ્યક્તિ છે. અને એઝ અ લીડર, એક બિઝનેસના લીડરથી જ તે આપણે એવું જાણી શકીએ કે એનો બિઝનેસ કેવો હશે. તો જરૂરથી એકવાર તમે ગોલ્ડ બાઇટ્સ એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. એની અંદર બધી જ કોન્ટેક્ટ ડિટેલ્સ છે. અને તમે તમારા સેવિંગને મજબૂત કરજો, તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવજો. થેન્ક યુ.